પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સેવાસીની 2 સોસાયટીમાં પેવર બ્લોકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાદરા વિધાનસભામાં સમાવિષ્ટ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9માં જનસુવિધા અને માળખાકીય વિકાસને વેગ આપવા માટે આજરોજ 2 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સેવાસી ભારત પેટ્રોલ પંપની સામે આવેલ નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં 11 લાખના ખર્ચે અને સેવાસી પ્રિયા સિનેમાની પાછળ આવેલ ધ વેલેન્સિયા ફ્લેટના કોમન પ્લોટમાં 3.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ નંબર 9ની સંગઠનની સહિત સોસાયટીના પ્રમુખ સહિત સોસાયટીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સ્થાનિક રહીશોએ ધારાસભ્ય અને કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાજુ પેલી બાજુ જો स्वप्नतारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तावत्रतय विनाशाय श्रीकृष्णं वयं नमः. यं प्रवदन्तजन्तमनुप्रेतं प्रेतकृत्यं देपायनो विरगात्र आजुहाव पुत्रेति तन्मयात्तरो विनेदु सर्वभूत हृदय मुनिमान. પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે. આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે. તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે. અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે. આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું, એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર, અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી, અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે. તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે. માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે. અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા એમએલડી આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે. અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તે છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું
ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે અને અમે બી ચારેય કાઉન્સિલરોના માધ્યમથી તે સૂચન કરવામાં આવ્યા છે.